સુરત મનપાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી। સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18 માટે યોજાનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સંમતિ અને અનુમતિ બાદ કોંગ્રેસ પાર્ટીએ સાણિયા હેમાદ ગામના સંજયભાઈ રામાનધાર રામાનંદીને અધિકૃત ઉમેદવાર જાહેર કર્યો હતો। તો આમ આદમી પાર્ટી દ્વારા સુરજ આહિરને વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે જાહેર કર્યા હતા, જેથી કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનધાર રામાનંદીએ શુક્રવારે બપોરે 12 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી। હું સંજયભાઈ રામાનંદી સણિયા હેમાદ ગામનો ડેપ્યુટી માજી સરપંચ રહ્યો છું। ગામની સેવા કરી છે। ત્યારબાદ મારી ધર્મપત્ની જાગૃતિબેન સંજયભાઈ રામાનંદી એ પણ સરપંચ રહ્યા છે, એમણે પણ ગામની સેવા કરી છે। ત્યારબાદ અમે એક કોર્પોરેટરનું પણ ઇલેક્શન લડ્યા છે। સણિયા હેમાદ સેવા સહકારી મંડળીનો હું ડિરેક્ટર છું। સણિયા હેમાદ સેવા પિયત મંડળીનો માજી પ્રમુખ છું અને ઘણી સંસ્થાઓ સાથે હું જોડાયેલો માણસ। આજે ફોર્મ ભરવા આવ્યા છો, કયા મુદ્દાને લોકો સમક્ષ રહેશો આપણા બોર્ડમાં? મુદ્દાઓ બહુ ઘણા છે। મુદ્દાઓ તો તમે એના ઢગલા બંધ મુદ્દાઓ પડ્યા છે, પણ મેઇન મુદ્દા જે છે અમારો ખાડીનો મુદ્દો છે। અને અમારો જે વિસ્તાર છે ને એ થોડો ગરીબ વર્ગથી આખો ભરેલો વિસ્તાર છે। 70 થી 80% વસ્તી મારી ગરીબ વર્ગની આવે છે આ વિસ્તારમાં। મતદાતાઓને શું મેસેજ આપશો? મતદાતાઓને મારે એવો મેસેજ આપવાનો છે કે આપણે આજે ખાડી પર જેટલું પણ આપણને દુઃખ પડ્યું છે અને એ દુઃખનું નિરાકરણ આ લોકો લાવ્યા નથી અને લગભગ લાવવાના પણ નથી, જેથી કરીને તમારો કિંમતી અને પવિત્ર મત એવા માણસોને આપો કે જે માણસો તમારી પડખે રેલ વખતે તમારી સાથે રાત અને દિવસ ઊભા છે, એવા માણસોને તમે મત આપો। મારું નામ સૂરજ આહિર છે। સુરજભાઈ, ફોર્મ ભરવા આવ્યા છો, કયા મુદ્દા લઈને આગામી સમયમાં લોકો સમક્ષ જશો ચૂંટણી લડવા? અત્યારે જ ફોર્મ ભરવા આવ્યો છું। તો સૌપ્રથમ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે, મોકો આપ્યો છે પાર્ટીએ, અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ। અને અમારા મુદ્દા વોર્ડ નંબર 18ને લઈને રહેવાના છે। જે ખાડીનો મુદ્દો છે, રોડ રસ્તાનો મુદ્દો છે, એ અમારા સૌપ્રથમ પ્રાથમિક મુદ્દાઓ રહેશે। શું કહેશો તમારા વિસ્તારના લોકોને, અપીલ શું કરશો? મારા વિસ્તારના લોકોને હું કહેવા માગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે। તમે ત્યાં જોયું હશે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર 18ના રોડ રસ્તાઓ કેવા છે। તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપ એટલા વર્ષો સુધી વોર્ડ નંબર 18માં કેવી કામગીરી કરી છે। જો હું ચૂંટાઈને આવીશ, અમારી પાર્ટી ચૂંટાઈને આવશે, તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીઝ આપવાના છીએ। તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો। ત્રિપાખીયો જંગ છે, કેવું લાગ્યું? કેવી લડત રહેશે? જો ત્રિપાખીયો જંગ તો રહેવાનો જ છે, ભાજપ, કોંગ્રેસ અને આપ। પણ અત્યારે આ જે લડાઈ છે, જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી, એની લડાઈ છે। તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી, તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે। એટલા માટે અમે 18 નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે। આજ રોજ સુરત મહાનગરપાલિકામાં 16મી તારીખે યોજાનાર પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી સંજયભાઈ રામાનંદીના ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું છે અમે, અને એ ફોર્મ એવી રીતે ભર્યું છે કે સંજય રામાનંદી જેવો એક સારો કાર્યકર્તા, જે લોકોની વચ્ચેનો કાર્યકર્તા છે, લોકોની વચ્ચે રહેનારો છે, સતત આખા વિસ્તારના સંપર્કમાં છે અને એ વિસ્તારના સમસ્યાઓથી વાકેફ છે। ખેડૂત છે, ખેડૂત ખેતીના વિસ્તારો પર ઘણા મોટા પાયે આવ્યા છે, ત્યાંના ખેડૂતોના પણ પ્રશ્નો લઈને ચાલે છે। મોટા ભાગનો વિસ્તાર ખાડીનો વિસ્તાર છે। ગરીબ વિસ્તારોમાં ખાડીના પાણી વધુ વરસાદ પડવાથી ખાડીના પાણી ભરાઈ જાય છે। આખું જીવન ધોરણ લોકોનું ખોરવાઈ જતું હોય છે અને તેવા સંજોગોમાં આ માણસ ખડે પગે કામ કરતો હોય છે। એ લોકોને ફૂડ પેકેટથી માંડીને તમામ સમસ્યાઓ જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ મહેનત કરતાનો માણસ છે। અને કોંગ્રેસ પાર્ટીએ એક લોકોનો ઉમેદવાર આપ્યો છે, લોક ચાહનાવાળો ઉમેદવાર આપ્યો છે, અને એ અમે ચોક્કસપણે એમ કહીએ છીએ કે અમે આવનારી ચૂંટણીમાં ભૂપેન્દ્ર સોલંકી જેવી પાછી પુનરાવર્તન કરીશું।